દિવસનો પગાર, અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર, એ તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાયો છે. બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામ જે તે અહીંયા 15 કિલોની કીટ તૈયાર કરી, એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપ્રત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. સાથે બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય, દૂધની બોટલ હોય, પાણીની બોટલો, આ તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહનીય કામ કર્યું છે. દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે, અધ્યક્ષશ્રીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે, એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે. કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે. આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે.